કરીશું હું છું તૃપ્તિ। વજન ઘટાડવા માટે મિત્રો અહીંયા બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અજમો અને આદુની ચા। ચલો જોઈએ કે વેઇટ લોસ નિષ્ણાંતો ડાયટિશિયન એક્સપર્ટ કેવી રીતે સાચી રીત આપણને જણાવે છે એની માહિતી। ખરેખર મિત્રો અજમો અહીંયા આપણે લેવાનો છે। અજમો આપણા પાચન માટે ખૂબ સારો માનવામાં આવે છે। અજમો છે આપણા શરીરની અંદર ઘણી બધી બીમારી દૂર કરવાનું કામ કરે છે। સાથે સાથે અજમાની સાથે આપણે લીંબુ લેવાનું છે। લીંબુ આપણા શરીરની ઘણી બધી પરેશાની દૂર કરવાનું કામ કરે છે મિત્રો। ખરેખર અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા શરીરને વેઇટ લોસ માટે જે વસ્તુ વધારે ઝડપથી સ્ટ્રોંગ બનાવે એવો ઉપાય આપણે ચોક્કસ ફોલો કરવાનો છે। ખરેખર મિત્રો આજના સમયમાં વધતા વજનથી તમે પરેશાન છો અને એકદમ ઝડપથી શરીરની ચરબી ઓગળવા માંગો છો તો અજમો અને લીંબુની ચા ચોક્કસ પીવો। ખરેખર મિત્રો અહીંયા હું તમને એક સરસ મજાની સલાહ આપું છું કે કારણ કે અજમો હોય છે એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ રહેલા હોય છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ મદદ કરે છે। એટલા માટે જ આપણે અજમાનો ઉપયોગ કરવાના છે। અજમો વેઇટ લોસ માટે વજન ઘટાડવા માટે ખૂબ જ કામ કરે છે। અજમો આપણા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે। સાથે લીંબુ અને અજમાનું જે મિશ્રણ છે એ આપણા શરીરની અંદરની ચરબી ઓગાળવા માટે ખૂબ જ મદદ કરે છે। મિત્રો કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, એમાં તમારે વેઇટ લોસ કરવું હોય તો અજમો અને લીંબુવાળો આ વેઇટ લોસ સ્ટીક તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે। અત્યારે આમ તો માર્કેટની અંદર લીંબુ એકદમ સરસ મળી રહ્યા છે। અજમો તમારા ઘરની અંદર અવેલેબલ હશે જ મિત્રો। તો અહીંયા ચલો આપણે જોઈએ અજમો અને લીંબુની કેવી રીતે ચા બનાવવાની છે તેની માહિતી। સૌથી પહેલાં અહીંયા ચા બનાવવા માટે આપણે અડધી ચમચી અજમો લેવાનો છે। અજમો હોય છે એની તમે જોઈ શકો છો તો અજમો તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। અજમાની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ છે તે તમારા શરીરની અંદર ચરબી ઓગાળવા માટે ખૂબ જ મદદ કરે છે। એકદમ વજનથી ઝડપથી વજન ઘટાડવા માટે અજમો આપણા શરીર માટે બેસ્ટ છે। તો સૌથી પહેલાં અહીંયા તમારે અજમાને આવી રીતે ઉપયોગ કરવાનો છે। એક ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર અજમો એડ કરવાનો છે। અજમાની સાથે સાથે આપણા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડનાર જો કોઈ વસ્તુ હોય તો એ છે વરિયાળી। અજમાની તાસીર ગરમ, વરિયાળીની તાસીર ઠંડી છે એટલે બેલેન્સ થઈ જશે। કોઈ પણ વસ્તુ તમને નહીં ઠંડક આપે નહીં ગરમી આપે, ઉલટાનું તમારા શરીરમાં ફાયદામાં ફાયદો કરશે। કારણ કે વરિયાળી છે એ પણ તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, ખાધેલા ખોરાકને પચાવે છે, ચરબી ઓગાળવાનું કામ કરે છે। સાથે વરિયાળી તમારા બોડીની અંદર હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે। એ ઉપરાંત વરિયાળી તમારા સ્ટ્રેસ લેવલને દૂર કરવાનું કામ કરે છે। અજમો તમારા શરીરની અંદર જળ મૂળમાંથી ચરબી તોડવાનું કામ કરે છે। લીંબુ આપણે વિથ છાલ સાથે ઉપયોગ કરીશું આ ચામાં, કારણ કે લીંબુના રસની અંદર જે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ છે એના કરતાં 1000 ગણું વધારે એન્ઝાઇમ નામનો ઓઇલ જે આપણા કુદરતી રીતે આપણા પાચન તંત્રમાં બનતું હોય છે, પરંતુ આપણા શરીરની અંદર જ્યારે એન્ઝાઇમ નામનો ઓઇલ બનતું નથી ત્યારે આપણા શરીરની અંદર પેટની ચરબી વધે છે। તો એ કુદરતી રીતે બનતું એન્ઝાઇમ નામનું ઓઇલ જે આપણને માત્ર ને માત્ર લીંબુની છાલમાંથી મળે છે એ આપણા શરીરને ચરબીને ઓગાળવા માટે મદદ કરશે। તો અહીંયા આપણે સૌથી પહેલાં અજમાન, લીંબુ અને વરિયાળી, અહીંયા અડધું લીંબુ લેવાનું છે। તમે આખું લીંબુ લો તો પણ ચાલે, ચલો આપણે આખું જ લીંબુ લઈ લઈએ, પરંતુ એક લીંબુ વિથ છાલ સાથે તમારે લેવાનું છે। લીંબુનો રસ કાઢી લેશો તો પણ ચાલશે। અહીંયા માત્ર ને માત્ર આપણે લીંબુની છાલનો જ ઉપયોગ કરવાનો છે વેઇટ લોસ ટીમાં। તો હવે અહીંયા ત્રણ વસ્તુઓને સારી રીતે 10 મિનિટ માટે ઉકાળી લઈએ। તો અહીંયા આપણે 10 મિનિટ માટે આપણે ઉકાળવાનું છે। ગેસની આંચ બંધ કરી દઈએ। અહીંયા પાણીનો કલર એકદમ બદલાઈ ગયો છે। તો અહીંયા આપણે વેઇટ લોસ ટી બનીને રેડી છે। આ વેઇટ લોસ ટી રાત્રે સૂતા વખતે લેવાની છે। તમારે કશું જ નથી કરવાનું, હુંફાળું ગરમ જેવી રીતે ચાની ચુસ્કી લગાવીએ એ જ રીતે તમારે હુંફાળું ગરમ પીવાનું છે। ખરેખર આટલું પીશો એટલે તમારું પેટ સાફ આવશે, તમારા શરીરની અંદર ચરબી આપોઆપ ઓગળવા લાગશે, સાથે ઘણા બધા ફેરફારો થશે, પાચન તંત્ર તમારું એકદમ મજબૂત રહેશે, ખાધેલા ખોરાકનું પાચન થશે, નવી બનતી ચરબી અટકશે, જૂની ચરબીનો નિકાલ થશે અને તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે। તો ખરેખર મિત્રો સસ્તું ભાડું શીતપુરની યાત્રા ઘરેલું આ ઉપાય વજન ઘટાડવા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે। તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો ફોલો કરો અને લાઈક કરો। ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે તો ચોક્કસ તમે આ ચા પીને વજન ઘટાડી શકો છો।